મજામાં છો ને બાળકો? અમે તમારા માટે લાવ્યા છે કમ્પ્યુટરના ધોરણ 10ના વિકલ્પોવાળા પ્રશ્નો, જે તમને સરળતાથી સમજાઈ જશે અને તમારા ભણવામાં પણ ઉપયોગી થશે. અહીં આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરવાનો રહેશે. 1. નીચેનામાંથી કયા બે HTML કોડના બે મૂળભૂત વિભાગો બનાવે છે? A. હેડ અને બોડી, B. ફિઝિકલ અને લોજિકલ, C. કોડ અને બ્રાઉઝર, D. મેટા ટેગ્સ અને બોડી. અહીં ઓપ્શન એ સાચો વિકલ્પ છે. 2. HTML દસ્તાવેજમાં નીચેનામાંથી કયા વિભાગમાં મેટા ટેગ લખવામાં આવે છે? A. બોડી, B. કોડ, C. હેડ, D. સ્પેશિયલ. પ્રશ્ન 2માં C. હેડ સાચો વિકલ્પ છે. 3. HTML પાનામાં જ્યારે મેટા ટેગ ઉપયોગમાં લેવાય ત્યારે વેબ પેજ વિશે નીચેનામાંથી શું વર્ણવવામાં આવે છે? A. લેખક, ઉદ્દેશ્ય અને ચાવીરૂપ શબ્દો, B. માળખું, C. સ્ટાઇલ, D. કદ. અહીં ઓપ્શન એ સાચો જવાબ છે. 4. વેબ પેજનું શીર્ષક નીચેનામાંથી કયા ટેગમાં આવરીને દર્શાવાય છે? A. P અને P, B. બોડી અને બોડી, C. ટાઇટલ અને ટાઇટલ, D. H1 અને H1. હા બાળકો, તમે સાચું જ વિચારો છો. ઓપ્શન C સાચો જવાબ છે. 5. HTML દસ્તાવેજમાં નીચેનામાંથી કયા વિભાગમાં આપણે ટિપ્પણી ઉમેરી શકીએ? A. હેડ, B. બોડી, C. હેડ અને બોડી બંને, D. હેડ અથવા બોડી. જેનો સાચો ઉત્તર ઓપ્શન C છે. 6. HTML કોડમાં રંગ દર્શાવવા માટે નીચેનામાંથી શું ઉપયોગમાં લેવાય છે? A. 16 અંકી પદ્ધતિમાં કલર કોડ, B. દશાંશ પદ્ધતિમાં કલર કોડ, C. કલર મિક્સિંગ મોડલ, D. ટકાવારીમાં પિક્સેલ. બાળકો, HTML કોડમાં રંગ દર્શાવવા માટે 16 અંકી પદ્ધતિમાં કલર કોડ ઉપયોગમાં લેવાય છે, એટલે કે ઓપ્શન એ સાચો વિકલ્પ છે. 7. HTML કોડમાં મુલાકાત લેવાઈ ગયેલી વિઝિટેડ લિંક ગોઠવવા નીચેનામાંથી શું ઉપયોગમાં લેવાય છે? A. એ લિંક, B. વી લિંક, C. બિફોર લિંક, D. આફ્ટર લિંક. પ્રશ્ન 7નો સાચો વિકલ્પ ઓપ્શન B છે. 8. HTML કોડમાં એક્ટિવ લિંક ગોઠવવા માટે નીચેનામાંથી શું ઉપયોગમાં લેવાય છે? A. એ લિંક, B. વી લિંક, C. બિફોર લિંક, D. આફ્ટર લિંક. જેમાં ઓપ્શન એ સાચો જવાબ છે. 9. HTMLમાં અક્ષરોના સ્વરૂપાંકન માટેના નીચેનામાંથી કયા બે મુખ્ય પ્રકારો છે? A. ભૌતિક અને તાર્કિક, B. આંતરિક અને બાહ્ય, C. કામચલાઉ અને કાયમી, D. હેડ અને બોડી. પ્રશ્ન 9નો સાચો જવાબ ઓપ્શન એ ભૌતિક અને તાર્કિક છે. જો તમને અમારો આ વિડીયો ગમ્યો હોય તો અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરજો અને જો બીજી કોઈ માહિતી જોઈતી હોય તો કોમેન્ટમાં જરૂર કહેજો.